દેશભરમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે। સેન્યર વાવાઝોડું નરમ પડ્યું, પરંતુ બંગાળની ખાડીમાં હવે દીતવા ચક્રવાત સર્જાઈ રહ્યું છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી। બીજી બાજુ ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી લોકોને કંપાવી રહી છે। કાશ્મીરમાં તાપમાન માઇનસથી નીચે ગયું, જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સતત 14મા દિવસે હવાની ગુણવત્તા ખરાબ રહી હતી। AQI 400 ને પાર નોંધાયો। મુંબઈમાં કન્સ્ટ્રક્શનના કામકાજ તથા ટોક્સિક પાર્ટિકલના કારણે હવામાં પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થયો। ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીનું જોર યથાવત રહ્યું। કાશ્મીર ખીણમાં લઘુત્તમ તાપમાન 0થી નીચે રહ્યું। શ્રીનગરમાં -4.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે આ સિઝનનું સૌથી ઠંડી રાત અનુભવાઈ। એ રીતે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં તાપમાન -5.5 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે કે કોકેરનાગમાં -1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું। હવામાન વિભાગે કાશ્મીરમાં તાપમાન વધુ નીચે જવાની ચેતવણી આપી। હિમાચલ પ્રદેશમાં પણ ઠંડીનો પ્રકોપ યથાવત રહ્યો હતો।